લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ હાઈવે પર બેફામ કાર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. બેદરકારીપૂર્વક હંકાલ વાહનથી સર્જાયેલ અકસ્માત ચાલક પોલીસ કસ્ટડીમાં. કલોલ શહેરના હાઈવે પર આજે બપોરના સમયે બેફામ દોડતી થાર કાર દ્વારા 4 વાહનોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. માહિતી મુજબ થાર ચાલકે બેદરકારીપૂર્વક વધુ ગતિએ વાહન હંકારી ટેમ્પો, બાઇક, એક્ટિવા સહિત અન્ય એક વાહનને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે 2 વાહનો રોડની બાજુએ ફંગોળાઈ ગયા. અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ, ડ્રાઈવર અને તબીબી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. કેટલાક ઇજાગ્રસ્તોને હાથ પગમાં ફ્રેક્ચર, માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા ભારે હોબાળો મચ્યો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તાત્કાલિક દોડી આવી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી. પોલીસે થાર કારને કબજે કરી ચાલકને ઝડપી લઈ પોલીસ મથકે લઈ જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વધુ ગતિ અને બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં હાઈવે પર વધતી બેફામ ગતિ અને ટ્રાફિક નિયંત્રણના અભાવ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.